નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહીં, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે. લોકવૈજ્ઞાનિક અને લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે, શિક્ષણ પ્રેમી નિવૃત્ત અધિકારી શ્રી નલિનભાઈ પંડિત, પ્રાથમિક શિક્ષણ વિભાગ શ્રેયાન અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ પીપળિયા અને પ્રેરક વક્તા અને સહયોગી બનેલા શ્રી ચેતનભાઈ પટેલ દ્વારા પોતાની વાતો રજૂ થઈ. આચાર્ય શ્રી જગદીશગીરી ગોસાઈએ આવકાર ભૂમિકા આપી હતી. આભાર વિધિ શિબિર સંયોજક શ્રી કવિતાબેન વ્યાસે કરી હતી. આમ લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહીં, અનુભૂતિ સાથે 5 દિવસ માટે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે. અહીંયા જ્ઞાન, વિજ્ઞાન અને ગમ્મત પ્રયોગો સાથે પ્રારંભ થયેલા આ શિબિરમાં શિક્ષણવિદોના સાનિધ્ય સાથે વિવિધ સંસ્થાઓમાંથી તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતા રહ્યા છે. મિત્રો, આપણા બાલ દેવો છે ને એની સામે એક સરસ વિનમ્ર ભાવે જોવાનું છે ને એક નાની એવી સ્માઇલ આપવાની છે. અને હવે કદાચ અમે વર્ગખંડ સુધી નથી આપી શકતા, એટલે તમે આપો ને એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છો. એક આદરણીય તપોભૂમિ છે. તમે આપ સૌ ભણી રહ્યા છો, તમને ખબર નથી. આ ધરતી પર નાનાભાઈ ભટ્ટે ખેડાણ કરેલું છે. આ જગ્યા ઉપર ગીજુભાઈ બધેકાએ પોતાનું તપ કરેલું છે. આ જગ્યા ઉપર આદર્શ ગૃહપતિ પામ્યા છે. આવા નિસ્વાર્થ તેજસ્વી વૃત્તિવાળા જ્યારે લોકોના સાનિધ્યમાં આપણે ઘડાવવાનું તક મળે ને, આ આપણા ખરેખર તમે ખૂબ કિસ્મતવાળા છો કે તમે સંસ્થાએ તમને એડમિશન આપ્યા છે. એક અપીલ કરી આખા ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને, તો 2 થી 3 હજાર મિત્રો ત્યાં ઉતરી પડ્યા છે. એના માટે ખબર છે, આ બાલવાડી કરી, અને એક ગામમાં જઈને બાલવાડી કરી. એની નોંધ કોણે લીધી? તો કે નોંધ યુનેસ્કોએ લીધી કે કોઈ કટોકટી સર્જાણી હોય ને આટલા મોટા સ્તર ઉપર બાળકોને સાચવી લીધા હોય, આ વિશ્વનો પહેલો બનાવ છે. તો તમે જે કામ કરી રહ્યા છો ને, એ વિશ્વના બાળકોને બેઠા કરવા માટેની તાકાત અહીંથી તમે પામી રહ્યા છો. તો જ્યારે વિસ્ફોટ મોટા પ્રમાણમાં થાય તેમાંથી આપણે ટૂંક સમયમાં જોયું કે જે જ્વાળામુખી આપણા એક 5 અને 14 કિલોમીટર સુધી એનું વાદળ છવાયું, એવું એક નાનું મોટર છે, એમાં જ્વાળામુખી ફાટે તેના લાવા ધીરે ધીરે અંદરથી બહાર આવે. અને એ બાળ માનસને જાણે, બાળ મનોવિજ્ઞાનને જાણે અને શિક્ષણ પદ્ધતિઓને જાણે. તો આ બાલવાડી શિબિર દરમિયાન હું જે કાંઈ બોલું છું એ કામ અહીંયા થવાનું છે. અહીંયા આપણે બાળ માનસને આપણે જાણવાનું છે, બાળકના વર્તનને આપણે જાણવાનું છે, અને બાળ મનોવિજ્ઞાનને જાણવાનું છે. આપણે સમજાવ્યું હતું ને કે માણસ કે કોઈ પણ જીવ જેવો જન્મે એ ભેગું એને 2 વસ્તુ જોઈએ છે. એક પોષણ જોઈએ છે અને એક પ્રસન્નતા જોઈએ છે. એક સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, મોજ જોઈએ છે. પણ એ મોજ માણવા માટે જીવતા તો રહેવું પડે. તો જીવતા રહેવા માટે પોષણ જોઈએ. તો પોષણ અને પ્રસન્નતા એ 2 આપણી પાયાની જરૂરિયાત છે. હવે એ પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે મથતા હોઈએ છીએ. આ તમે ટેટ, ટાટ, પરીક્ષા, સ્પર્ધા, આ બધામાં પાસ થવું, નોકરી, એ બધાનું પગેરું ક્યાં આવીને અટકે છે? પોષણ માટે. કે અંતે આ બધું આજીવિકા માટે કરવું છે. કારણ કે આજીવિકા હશે તો 2 પૈસા મળશે, તો પોષણ મળશે. પણ એ બધું કોના માટેનું છે? એ આપણા ખોળિયા માટેનું છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ.
અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.